વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપર આપણે ચર્ચા કરતા હતા. સંતુલન શું છે, કેવી રીતે સંતુલનની પ્રક્રિયાઓ છે એ આગળ વધે છે, બરોબર. પુરોગામી પ્રક્રિયા કોને કહેવાય, પ્રતિગામી પ્રક્રિયા કોને કહેવાય, પ્રતિવર્તી પ્રક્રિયા કોને કહેવાય, એ બાબતોની આપણે ચર્ચા કરી આગળના લેક્ચરમાં, બરોબર. હવે આપણે જનરલી વાત એ પ્રકારની કરવી છે અત્યારે કે ભાઈ કેવી રીતે સંતુલન જોવા મળે ને કઈ જગ્યા ઉપર. મેં તમને આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે ભાઈ જે સંતુલન છે આપણી પાસે, એ સંતુલન ની અંદર અથવા તો જ્યારે પ્રક્રિયા સંતુલનમાં આવે ત્યારે શું થાય તો કે પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય. જેટલા વેગથી મતલબ જેટલી ઝડપથી પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર પામે એટલી જ ઝડપથી નિપજો છે એનું પ્રક્રિયકની અંદર રૂપાંતર પામે. પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા જાય તો એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય? પુરોગામી. અને નિપજથી પ્રક્રિયા પ્રક્રિયક તરફ જાય તો એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? તો એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. કે ભાઈ પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે એના ઉપર આખો આધાર છે એ રાખે અથવા તો દારોમદાર એના ઉપર રહેલો છે, બરોબર છે. હવે અને પ્રક્રિયા બંને બાજુ થતી હોય તો એને પ્રતિવર્તી પ્રક્રિયા છે એ આપણે કહીએ છીએ. પ્રક્રિયા કેટલા પ્રકારે થાય, કેવી રીતે થાય, તો મેં તમને જનરલી વાત કરી હતી કે આપણે આ સિલેબસમાં અથવા તો ચેપ્ટરની અંદર બે પ્રકારની સંતુલન પ્રક્રિયાનો વાત કરવાની છે. ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. મતલબ ભૌતિક પ્રક્રિયાની અંદર સંતુલન અને રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન આપણે જોવાનું છે. ભૌતિક પ્રક્રિયા એટલે એકદમ સરળ વસ્તુઓ છે. રાસાયણિક થોડું ઘણું આપણે ટફ જેવું લાગે, પણ સંતુલન ચેપ્ટર આમ મોટું છે પણ બહુ સરસ મજાનું છે જો સમજવાની દ્રષ્ટિએ જો તમે સમજો તો, બરાબર છે. ઓકે, આગળ વધીએ. આપણે સંતુલન ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે. આપણે ભૌતિક પ્રક્રમમાં સંતુલન એવો આપને ટોપિક આપવામાં આવેલો છે. શું ટોપિક આપવામાં આવેલો છે? ભૌતિક પ્રક્રમમાં સંતુલન. શું કીધું છે? ભૌતિક પ્રક્રમમાં સંતુલન કેવી રીતે થાય? હવે પહેલી વાત તો એ ભૌતિક પ્રક્રમ એટલે કેવું? પ્રક્રમ એટલે પ્રક્રિયા. સમજો, ઉષ્માગતિ શાસ્ત્રની અંદર તમારે આવશે શબ્દ પ્રક્રમ. શું છે એના તે વધારે ચર્ચા અત્યારે પ્રક્રમની અંદર નથી કરતો હું, બરોબર. પણ અત્યારે તમે ખાલી સમજો કે પ્રક્રમ એટલે પ્રક્રિયા, આવું તમારે સમજવાનું છે અત્યારના માટે, બરોબર. બાકી પછીની વસ્તુ ઉષ્માગતિ શાસ્ત્રમાં તમે સમજશો, બરોબર. ભૌતિક પ્રક્રમ એટલે કેવું કે એની અંદર માત્ર ભૌતિક રૂપાંતરો થતા હોય, ભૌતિક ફેરફારો થતા હોય. રાસાયણિક પદાર્થ જે હોય અથવા તો એની અંદર પ્રક્રિયક જે હોય એ જ પાછો નિપજ હોય, પણ એની અવસ્થા બદલતી હોય. આ બધી વસ્તુ છે ને ભૌતિક પ્રક્રમ છે એ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? એને ભૌતિક પ્રક્રમ છે. કે દાખલા તરીકે તમે વાત કરો, ઘઉં છે, ઘઉં એ જ્યારે ઉગતો હોય ત્યારે તમને ખબર છે એની અંદર લીલા કલરનો હોય. કેવા કલરનો હોય? લીલા કલરનો. સુકાઈ જાય એટલે કેવો થઈ જાય તો કે ભાઈ બ્રાઉન કલર જેવો થઈ જાય, બરાબર છે. તો કહેવાનો મતલબ આખો મારો એ છે, અથવા તો આવો રેડ કલર જેવો થઈ જાય. આછો એવો રેડ તો ન કે પણ ઘઉં વર્ણની રંગત તમે કહો એને એવો થઈ જાય, બરાબર. તો એની જો જ્યારે લીલા કલરનો હતો ઘઉં ત્યારે પણ એની અંદર પ્રોટીન હતું કે કાર્બોદિત પદાર્થો હતા. સુકાઈ ગયો પછી પણ એની અંદર ચેન્જીસ માત્ર શું હોય તો કે રંગનો ફેરફાર. એવો પદાર્થ તો હતો એનો એ જ એમને છે. દ્રાક્ષ છે એ લીલી હોય ત્યારે લીલા રંગની હોય ને સુકાઈ જાય એટલે કાળા રંગની થઈ જાય, બરાબર. એની અંદર જે ગળપણનું પ્રમાણ છે એ દૂર નથી થતું. લીલી હોય ત્યારે પાણી વધારે પ્રમાણમાં હોય એની અંદર એટલે ગળપણ પણ હોય. સુકાઈ જાય એટલે પાણી માત્ર નીકળી જાય, એની અંદર જે ગળપણનું પ્રમાણ છે એ નીકળતું નથી, બરાબર છે. સેમ શેરડી છે એને તમે જ્યારે રસ પીવો ત્યારે તમને આછો પીળો રંગનો હોય એ પણ તમને ગળિયો લાગે, બરોબર. શેરડી છે એ સુકાઈ જાય એનું મોડિફિકેશન કરીને તમે એનું ખાંડ બનાવો કે ગોળ બનાવો તો એ તમને ગળિયો જ લાગે, પણ એની અંદર રંગમાં ફેરફાર થાય. બાકી એના રાસાયણિક બંધારણની અંદર ફેરફાર થતો
નથી. એ પહેલા પણ એવું જ હતું અને પછી પણ એવું જ રહે. એમાં કોઈ પણ જાતનો રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય નહીં. માત્ર એની અવસ્થામાં, રંગમાં, એના ગુણધર્મની અંદર બદલાવ ન આવે. જે પ્રક્રિયક હતો એનો એ જ પાછો નિપજની અંદર હોય. તો ભૌતિક પ્રક્રમની અંદર જ્યારે સંતુલન સર્જાય, સંતુલનને તમને ખબર પડી ગઈ હવે કે ભાઈ સંતુલનની વાત કરો એટલે પ્રક્રિયકનું નિપજમાં, નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય, બરાબર છે. અને ત્યારે મેં તમને કીધું હતું કે તાપમાન, દબાણ અને સાંદ્રતા આ બધા પરિબળો છે એ કેવા હોય? અચળ હોય, બરોબર. તો જ પ્રક્રિયા છે એ સંતુલનમાં આવે. જ્યારે સંતુલન મિશ્રણની વાત કરો ત્યારે સંતુલન મિશ્રણ વખતે પ્રક્રિયકો પણ એની અંદર હાજર હોય અને નિપજો પણ એની અંદર હાજર હોય. અને ખાસ અગત્યની વાત મેં તમને એ કરેલી હતી કે ભાઈ સંતુલન મિશ્રણ તમે જ્યારે લ્યો છો ત્યારે પ્રક્રિયક અને નિપજ બંનેનું પ્રમાણ હોય, પણ એ કન્ડિશન એ હતી કે સંતુલનની પ્રક્રિયા હંમેશા એ પછી ભૌતિક પ્રક્રમમાં હોય કે રાસાયણિક પ્રક્રમમાં હોય, એ સંતુલન હંમેશા બંધ પાત્રમાં થાય. ખુલ્લા પાત્રમાં સંતુલન છે એ થતું નથી, કારણ કે દબાણ છે એ તમે અચળ પછી ખુલ્લા પાત્રમાં રાખી શકો નહીં. ઓકે, ચર્ચા કરવાની છે આપણે ભૌતિક પ્રક્રમમાં સંતુલન. તો ભાઈ લાક્ષણિકતાઓમાં શું ફેરફાર થાય? જ્યારે ભૌતિક સંતુલન થતું હોય ત્યારે એની કઈ લાક્ષણિકતાઓ છે એ અચળ હોય ને કઈ લાક્ષણિકતાઓમાં ફેરફાર થાય, એ વસ્તુને આપણે સમજવાની છે કે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારે 3 પ્રકારના રૂપાંતરણ થાય, અને ખાસ કરીને તમે આને કલા રૂપાંતરણ કહી શકો. શું કહી શકો? કલા રૂપાંતરણ. હવે કલા રૂપાંતરણમાં કેવી રીતે થાય? કલા એટલે અવસ્થા. મેં તમને કીધું હતું ને હમણાં, કલા એટલે અવસ્થા. દાખલા તરીકે તમને 2-3 કલા રૂપાંતરણો છે એ ટેક્સ્ટ બુકની અંદર આપવામાં આવેલા છે કે ભાઈ ઘન પદાર્થ હોય એનું પ્રવાહી સાથે સંતુલન થાય. હમણાં આપણે અભ્યાસ કરશું એનો. પ્રવાહી પદાર્થ હોય, બરોબર, તેનો વાયુ પદાર્થ સાથે સંતુલનમાં હોય, અને ઘન પદાર્થ છે એનું સીધું વાયુ પદાર્થ સાથે રૂપાંતરણ છે એ થઈ શકે. આ 3 કલા એટલે અવસ્થા. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ઘનમાંથી વાયુ. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જે કલા રૂપાંતરણ થશે મતલબ એની અવસ્થા બદલી, પણ એ રાસાયણિક પદાર્થનું બંધારણ છે એ બદલવાનું નથી. એ બંધારણ એવું ને એવું રહેશે જેવું પહેલા હતું. એમાં કોઈ જાતનો ચેન્જીસ આવવાનો નથી, બરાબર. ઓકે, પહેલું કલા રૂપાંતરણ આપણે જોઈએ. તમને ટેક્સ્ટ બુકમાં કદાચ મારા ખ્યાલથી એની સમજણ આપેલી જ છે ને બહુ સારી રીતે આપી છે, એટલે કંઈ બહુ મોટો પ્રશ્ન છે નહીં. પહેલું કીધું તમને ઘન પ્રવાહી સંતુલન. શું કીધું છે? ઘન પ્રવાહી સંતુલન. આપણે આવા 4 કે 5 જોવાના છે. ઘન પ્રવાહી સંતુલનની આપણે વાત કરી છે કે ભાઈ ઘન પ્રવાહી સંતુલન કેવી રીતે થાય, શું છે શું નહીં, એ ચર્ચા છે એ કરવાની છે. ઘન ને પ્રવાહી એ બે વચ્ચે સંતુલનની પ્રક્રિયાઓ છે એ કઈ રીતે થાય છે ને શું ને આ ને તે ને બધી ચર્ચાઓ આપણે કરશું. ઓકે, ઘન પ્રવાહી સંતુલન સમજવા માટે આપણે એક ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક લઈએ. શું લઈએ? એક ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક. હું થર્મોસ ફ્લાસ્ક દોરવાનો પ્રયત્ન કરું છું, પણ મને વિશ્વાસ છે કે મને દોરતા નહીં આવડે. તમને આ બાબતની હવે ખબર હોવી જોઈએ. આટલા સમયથી મારી પાસે ભણો છો તો તમને ખબર હોય આને દોરતા નથી આવડતું, બરોબર. ચાલો હવે સમજો, આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક છે. આવો હોય નહીં, પણ તમને ખબર છે એ પ્રમાણે હું અહીં નીચે લખી દઉં. કારણ કે આવડતું ને નીચે લખે કે આ મોર છે, કાગડો છે, પોપટ છે, એટલે સામેવાળાને ખબર પડે કે આ શેની વાત કરે છે. ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક. આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક ની અંદર હું પાણી ભરું છું. સામાન્ય રીતે
શું ભર્યું મેં આમાં? તમને એમ થાય એ તો પેલા કયો આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક એટલે હું? એ તો અમને ખબર નથી. ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કમાં તમને ખબર પડે, આપણે ચા ભરવાનું નથી આવતો અત્યારે ખબર, મિલ્ટન ને સેલોન આવે છે, ઠંડુ હોય તો ઠંડુ રહે ને ગરમ હોય તો ગરમ રહે. ઉષ્મારોધકનો મતલબ એવો થાય કે એની અંદર કે બહાર ઉષ્માનો વિનિમય ન થાય. ઉષ્મા બહારથી અંદર ન આવે કે અંદરનું બહાર ન જાય, મતલબ બહારનું વાતાવરણ હોય અંદર ન લાગવું પડે, અંદરનું વાતાવરણ હોય એ બહાર ન લાગવું પડે, એટલે ઉષ્માનો વિનિમય ન થાય એટલે એને ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક કહે. બરોબર? એ પછી ગમે એવી ઉષ્મા હોય. બરોબર? ચાલ, પણ આ હકીકત ઉષ્મારોધક સંપૂર્ણપણે શક્ય નથી, પણ અમુક સમય માટે લાગુ પડી શકે. બરોબર? તમે ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કની અંદર ચા ભરો તો કદાચ માનો 12 કલાક કે 24 કલાક એમને ગરમ રહેતી હશે, એટલી ને એટલી ગરમ. પણ 5 દિવસ પછી તમે ખોલો તો એ ઠરી જ ગઈ હોય. એનું કારણ છે કે એ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક છે એ અમુક સમય માટે એનું ઉદાહરણ પૂરું પાડે છે, લાંબા સમય સુધી આનું ઉદાહરણ પૂરું પાડી શકતો નથી. કદાચ ઉષ્માગતિ શાસ્ત્રની અંદર તમારે આવશે પ્રણાલીના પ્રકાર, એમાં એક આવશે નિરાળી પ્રણાલી. કેવી પ્રણાલી આવશે? નિરાળી પ્રણાલી. એની અંદર આ એક્ઝામ્પલ આવશે કે ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક. બરોબર? કે ઉષ્માનો વિનિમય થતો નથી, પણ એ અમુક સમય માટે એનું ઉદાહરણ પૂરું પાડે છે, લાંબા સમય સુધી એનું ઉદાહરણ પૂરું પાડી શકતું નથી. હવે આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્ક જેની અંદર મેં પાણી ભર્યું છે, એટલે પેલું પ્રવાહીની વાત કરી છે મેં, અને પછી આની અંદર હું એક અહીંયા બરફનો ટુકડો મૂકું છું. આજે મૂક્યું મેં, શું મૂક્યું આની અંદર? બરાબર, બરફનો ટુકડો મેં આની અંદર મૂકેલો છે. બરાબર, અને બાકીનું છે એ પાણી છે. આ જે મૂક્યું એ છે બરફ અને આ છે પાણી. બરોબર? એક વાતાવરણ દબાણ ને 273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ હોય એ પોતે તમને ખબર છે. બરોબર? તો જનરલી તમે જો કે બરફ એટલે પણ H2O સોલિડ, પાણી એટલે H2O લિક્વિડ. આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કની અંદર મેં પાણી ભરેલું છે, અને પાણી ભરેલા થર્મોસ ફ્લાસ્કમાં મેં બરફનો ટુકડો મૂક્યો છે. હવે સેકન્ડ, હકીકતે પ્રક્રિયાની શરૂઆત શું થાય કે પાણી અને બરફ કેટલા તાપમાન ને કેટલા દબાણની વાત કરું છું હું તમારી સામે. બરાબર છે? મેં તમને સ્પષ્ટપણે કીધું, બરોબર, કે 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે આ સંતુલનની અંદર આવશે. ક્યારે? 273 કેલ્વિન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 વાતાવરણ દબાણે આની વચ્ચે સંતુલન થશે. કેવી રીતે સંતુલન થશે સમજો. મારો કહેવાનો મતલબ આખો શું છે, તમને એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. થશે શું? તો કે આ જે બાઉન્ડ્રી છે બરફની ફરતી બાજુની, એ બરફમાંથી અમુક અણુઓ છૂટા પડી આવી રીતે આમ આ બાઉન્ડ્રીમાંથી પેલા છૂટા પડશે, એ પાણીની અંદર રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામશે? પાણીમાં. અને પાણીના અણુઓ છે 273 કેલ્વિન તાપમાન થયું, તમને ખબર પડે હવે કે પાણીના અણુઓ છે એ ધીમે ધીમે એકબીજા સાથે જોડાય અને બરફ બનાવશે. આ પ્રોસેસ ધીમે 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 આગળ વધતી જશે. અહીંથી ધીમે ધીમે બરફના અણુઓ છે એ છૂટા પડશે અને પાણીના અણુઓ છે એ ધીમે ધીમે બરફ બનાવશે. હકીકત છે, આ શક્ય છે, રચના થાય, આ દેખાતી નથી. આપણે આ પ્રક્રિયા થાય છે, હું કે ગોળા નથી મારતો, કે બરફના અણુઓ છે એ તૂટી અને પાણી બને છે, અને પાણીના અણુઓ છે એ ધીમે ધીમે એકબીજા સાથે જોડાય અને બરફ બને છે, અને પાછા સપાટી ઉપર આવતા જાય છે ધીમે ધીમે. આ પ્રક્રિયાની સપાટી ઉપર તો ઘણી બધી પ્રક્રિયાઓ થાય, પણ અત્યારે આપણે માત્ર જે થાય છે એ જ મૂળ પ્રક્રિયાની વાત કરવી છે. પણ કન્ડિશન મેં તમને ખાસ આપી એ કે 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે. આ દબાણનું એકમ આપણે વાતાવરણ લીધું. બરોબર? 12 માં લો તો 1 વાતાવરણ બરાબર 1.013 બાર થાય. તમે વાતાવરણ કે દબાણ બંને સમાન લ્યો તો પણ ચાલે. બરાબર? તો એક સમય એવો આવશે કે જેટલા બરફના અણુઓ એ પાણીની અંદર રૂપાંતર પામશે, એટલા જ
પાણીના અણુઓ એ બરફની અંદર રૂપાંતર પામશે. સમજમાં આવે આખી વાત? ફરી પાછું, એક સમય એવો આવશે કે જેટલા બરફના અણુઓ એ પાણીની અંદર રૂપાંતર પામશે એટલા જ પાણીના અણુઓ એ બરફની અંદર રૂપાંતર પામશે. એટલે થશે શું? તો કે એટલે આવું થશે કે H2O સોલિડ અને H2O લિક્વિડ આ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. શું સ્થપાશે? સંતુલન સ્થપાશે. કે જેટલા પાણીના અણુઓ અથવા તો જેટલા બરફના અણુઓ પાણીમાં રૂપાંતર પામે છે એટલા જ પાણીના અણુઓ બરફની અંદર રૂપાંતર પામશે. બરોબર. અને આ સમયે શું થશે? તો કે જેટલા બરફના અણુઓ પાણીમાં રૂપાંતર પામ્યા એટલે બરફનું દળ ઘટ્યું, પણ પાછા એટલા જ પાણીના અણુઓ પાછા બરફ બનાવશે. એટલે અહીંયા પાણી અને બરફ અથવા તો બરફ અને પાણી આ બંનેનું દળ કેવું રહેશે? અચળ. દળ બદલાવાનું નથી. એટલે અહીંયા આપણે એક વસ્તુ એ પણ લખી શકીએ શું? કે બંને કલાઓનું દળ અચળ રહે છે. આ બંને કલાઓનું દળ કેવું રહેશે? અચળ. એ બદલવાનું નથી. કારણ તો કે જેટલા બરફના અણુઓ પાણીમાં રૂપાંતર પામે છે એટલા જ પાણીના અણુઓ બરફની અંદર રૂપાંતર પામશે. પણ આ સંતુલન ક્યારે સ્થપાશે? 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે. બરોબર છે. આ તમારે મેન્ટેન આ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કમાં કરવું પડે. બરોબર. જો આમાં તાપમાન કે દબાણની અંદર ચેન્જીસ થયું, બરોબર, તો સંતુલનમાં પ્રક્રિયા રહેશે નહીં. અને હવે તમને ખબર છે કે સર પાણીમાંથી બરફ બન્યો કે બરફમાંથી પાણી, આ રૂપાંતરણ થયું 273 કેલ્વિન તાપમાનથી લગભગ બરફ બનવાની શરૂઆત થઈ જાય. બરોબર. અને બરફ બનવાની શરૂઆત થઈ જાય તો આ જે વસ્તુ છે કે આ જે ઘટના છે આ એને પદાર્થનું ગલન બિંદુ કે ઠારણ બિંદુ બોલે. શું બોલે એને? એનું ગલન બિંદુ કે ઠારણ બિંદુ બોલે. કે પદાર્થ છે, ઘન પદાર્થ છે, એ પીગળે. ક્યારે પીગળે? બરોબર. એટલે એને ગલન બિંદુ હોય. જે ઘન પદાર્થ હોય એ પીગળે એટલે એને ગલન બિંદુ હોય. યાદ રાખજો, બે બિંદુઓની મેં તમને વાત કરી હતી, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. ગલન બિંદુ કોને હોય? તો કે ઘન પદાર્થને ગલન બિંદુ હોય અને પ્રવાહી પદાર્થને શું હોય? ઉત્કલન બિંદુ હોય. ઘન પદાર્થ ગલન પામે એટલે એને ગલન બિંદુ હોય. પ્રવાહી પદાર્થ ઉકળે એટલે એને શું હોય? ઉત્કલન બિંદુ હોય. તો ગલન બિંદુની તમારે જો વ્યાખ્યા આપવી હોય તો બહુ સરસ મજાની વ્યાખ્યા છે. ગલન બિંદુ અથવા તો એને કહેવાય ઠારણ બિંદુ કે ઠાર બિંદુ, તમે કોઈ પણ કહી શકો. ગલન બિંદુ અથવા તો ઠાર બિંદુ કયો તો પણ ચાલે ને ઠારણ બિંદુ કયો તો પણ ચાલે. બરોબર. ઠાર બિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટ, આ મેલ્ટિંગ પોઈન્ટ. બરોબર. ચાલો, શું વ્યાખ્યા લખાય? બરોબર. તો ગલન બિંદુ કે ઠાર બિંદુ મતલબ કોઈ પણ પદાર્થ છે એ ક્યારે તમારે માપવાનું કે આનું ગલન બિંદુ આટલું છે. હું તમને હમણાં સમજાવું. બરોબર. દાખલા તરીકે સપોઝ આપને એમ થાય કે આપને કોઈ વ્યક્તિ એમ કે, બરોબર, કે આ પદાર્થ છે એ આટલા તાપમાને ઉકળે અથવા તો ગલન પામે કે પીગળે. બરોબર. કે ભાઈ આપણે એમ કહેવામાં આવે કે ભાઈ બરફ છે, બરફ, બરોબર, 0 ડિગ્રી સેલ્સિયસ એ બરફ હોય તો 1 ડિગ્રી સેલ્સિયસ એ પાણી હોય. તો આનો મતલબ શું થાય? કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે સીધો બરફ છે એ પીગળી જાય બધોય આખે આખો? તો કે નહીં સર, એ તો બધોય તો નથી પીગળતો. તો એનું ગલન બિંદુ છે એ ક્યારે માપવું? કે આ પદાર્થ છે એ ગલન પામે છે એવું ક્યારે કહેવું? કોઈ પણ પદાર્થ તમે લઈ લો, એ ગલન પામે છે એવું ક્યારે કહેવું? એ તાપમાન એનું કેમ નોંધવાનું? માનો કે હું તમને કહું કે આ પેન છે અને હું કેટલું તાપમાન આપું તો આ પીગળશે. બરાબર. તો માનો કે એક વખત તમે નોંધી લીધું કે ભાઈ આ પેન છે એ 330 કેલ્વિન તાપમાને પીગળે, તમે સીધું 330 આપજો, સીધું પીગળી જાય? બધુંય પીગળી જાય? તો કે નહીં. તો કેમ સર આનું ગલન બિંદુ કેવી રીતે માપવું? તો હું તમને કહું કે વાતાવરણના દબાણે અને જે તાપમાને ઘન અને પ્રવાહી વચ્ચે
સંતુલન સ્થપાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ અથવા ઠાર બિંદુ કહે છે. સમજમાં આવી આખી વસ્તુ કે તમારે કયું તાપમાન નોંધવાનું છે. કે સીધું તમે આપ્યું ને પીગળી ગયું એ તાપમાન તમારે નોંધવાનું નથી. કે ઘન અને પ્રવાહી વચ્ચે જે તાપમાને સંતુલન સર્જાય છે કે સંતુલન સ્થપાય છે એ તાપમાન તમારે નોંધવાનું છે. કે એ તાપમાનને એ પદાર્થનું ગલન બિંદુ અથવા તો શું કહેવાય એને એનું ઠાર બિંદુ કહેવાય. સમજમાં આવે છે આખી વસ્તુ કે નથી મગજમાં બેઠતું? બરોબર. કે ભાઈ માનો કે હું એમ કહું કે બરફ છે તો એનું ગલન બિંદુ કેટલું, તો કેમ નોંધવાનું? તો કે અહીંયા તમારે હવે નોંધવાનું કે ઘન અને પ્રવાહી, કે બરફમાંથી પાણી, પાણીમાંથી બરફ, આ બંનેનો વેગ કયા તાપમાને દબાણ તો તમે જે લીધું હોય, મતલબ તમે જ્યાં વાત કરતા હોય ત્યાં તમે બહુ ઊંચા ઉપર જાઓ સપાટી ઉપર તો ત્યાં દબાણ ઘટે, તમે પર્વત ઉપર જાઓ તો ત્યાં દબાણ ઘટે, તો ત્યાં પાછું ઉત્કલન બિંદુ કંઈક જુદું પડે. સમજમાં આવે આખી વસ્તુ? તો કહેવાનો મતલબ આખો એ થાય કે તમારે આ પદાર્થનું ગલન બિંદુ માપવું હોય તો કેમ માપવાનું? તો કે ઘન પદાર્થનું ગલન બિંદુ હોય અને ઘન પદાર્થ ગલન પામે એટલે પ્રવાહી થાય, તો ઘન અને પ્રવાહી વચ્ચે જે તાપમાને સંતુલન સર્જાય એ તાપમાનને એ પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. આ બંને પ્રક્રમો છે તમે જુઓ તો એકબીજા કરતા વિરુદ્ધ છે. ઘન પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતર પામે છે, પ્રવાહી પદાર્થ પાછો ઘનમાં રૂપાંતર પામે છે. આ બંને પ્રક્રમો છે એ કેવા છે? એકબીજા કરતા વિરુદ્ધ પ્રક્રમો છે. અથવા તો એક પ્રક્રિયા છે પ્રક્રિયકથી નિપજ તરફ જાય તો બીજી પ્રક્રિયા નિપજથી પાછી પ્રક્રિયક તરફ આવે. એટલે આ બંને પ્રકરણો છે એ તમે જનરલી જોવા જાઓ અથવા તો વિચારો તો તમને ખ્યાલ પડે કે આ બંને પ્રક્રમો છે એ કેવા છે? તો કે બંને પ્રક્રમો એકબીજા કરતા વિરુદ્ધ છે. બરોબર. અને સેકન્ડ થિંગ, બીજી અગત્યની વાત એ છે કે બંને પ્રક્રિયા એક સરખા વેગથી થાય છે. મતલબ જેટલા સમયમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર પામે એટલા જ સમયમાં નિપજનું પાછું પ્રક્રિયકમાં રૂપાંતર પામે. છતાં પણ બંને કલાનું દળ અચળ રહે છે. છતાં પણ બંને પદાર્થનો જથ્થો એ કેવો રહે છે? અચળ. કે બરફ છે એ જેટલી વારમાં પાણીમાં રૂપાંતર પામે છે એટલી જ વારમાં પાણી છે એ બરફની અંદર રૂપાંતર પામે છે. એનો કહેવાનો મતલબ એમ કે બંને પ્રક્રિયાઓ વિરુદ્ધ છે એકબીજા કરતા, છતાં પણ આ બંને પ્રક્રિયાનો વેગ સમાન છે અને એમાં પણ પાછું તમે જુઓ તો બંને પદાર્થનું દળ પણ કેવું રહે છે? અચળ રહે છે. એ જથ્થો કેવો રહે છે? અચળ. એ બદલાતો નથી. તો આને કહેવાય ઘન પ્રવાહી સંતુલન. એકદમ સરળ અને સિમ્પલ બાબત થઈ, બરાબર છે. પણ ઉષ્મારોધક થર્મોસ ફ્લાસ્કમાં આ વસ્તુ તમને જોવા મળે. ગમે ત્યાં આ વસ્તુ છે એ તમને જોવા મળી શકે નહીં. ઓકે, નેક્સ્ટ વન, સેકન્ડ વન ઉપર આપણે જવાનું છે કે બીજું સંતુલન કયા પ્રકારનું છે એના તરફ આપણે જઈએ. સેકન્ડ સંતુલન જે તમને આપવામાં આવેલું છે એ પ્રવાહી બાષ્પ સંતુલન. પ્રવાહી બાષ્પ સંતુલન માટેની આપણે વાત કરવાની છે કે પ્રવાહી અને બાષ્પ વચ્ચે કેવી રીતે સંતુલન સ્થપાય છે એના માટેની આપણે વાત કરવાની છે. બાષ્પ મતલબ તમે વાયુ લ્યો તો પણ ખોટું નથી. પ્રવાહી અને બાષ્પ સંતુલન કદાચ તમને યાદ હોય તો મેં તમને આગળના લેક્ચરની અંદર એટલે કે પ્રસ્તાવનાની અંદર વાત કરી હતી. પાણીની તપેલીની અંદર પાણી લઈને આપણે પછી બંધ કરી દીધું પછી નીચેથી પાણીને ગરમ કર્યું. એક એક્ઝામ્પલ મેં તમને એ આપ્યું હતું, યાદ આવે છે? કે પાણીને તમે ગરમ કરો એટલે પાણીના અણુઓ છે એ વરાળમાં રૂપાંતર પામે ને એટલા જ સમયમાં વરાળના અણુઓ છે પાછા પાણીમાં રૂપાંતર પામે. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો. મેં તમને આગળના લેક્ચરમાં આવું એક ઉદાહરણ આપ્યું હતું અને આવું જ કંઈક દોર્યું હતું. તમને કદાચ ખબર હોય તો, મને બહુ દોરતા તો નથી આવડતું પાછું, એ પણ તમને ખબર છે કે માનો કે અહીંયા આપણે આને ઢાંકી દીધું કંઈ ડિસ્ક અને નીચેથી ઉષ્મા આપણે આપી. યાદ રાખો, મેં તમને આગળ પણ કીધું હું આવી રીતે દર વખતે ઉષ્મા આપીશ મીણબત્તીથી. બરોબર. તપેલી ખાલી છે, ફટાફટ પાણી ભરી દઈએ મને આગળ ગરમ થઈ જાય તપેલી. ઓકે ચાલો, અહીંયા પાણી ભર્યું આપણે, તમને ખબર હોય
કે ભાઈ થાય શું? તો કે ભાઈ થાય એ કે તમે જેમ જેમ ઉષ્મા આપો એટલે પાણીના અણુઓ છે એ વરાળ બની અને અહીંયા આ સપાટી ઉપર જમા થાય. જેમ જેમ ગરમ કરો એમ એમ આ વરાળના અણુઓ એકબીજાની ધીમે ધીમે નજીક આવવાનો પ્રયત્ન કરે. જેમ ઉષ્મા ઉર્જા વધે એમ આ પાણીના અણુઓ છે અથવા તો વરાળના અણુઓ એકબીજાની નજીક આવશે અને પાણીનો અણુ બનાવી અને પાછા એ ક્યાં આવશે? તો કે નીચે આવશે. ધીમે ધીમે આ વરાળના અણુઓ પાણીની અંદર રૂપાંતર પામશે. ઉષ્મા સતત ચાલુ જ છે એટલે પાછા આ વરાળના અણુઓ પાણીના અણુઓ એ પાછા વરાળમાં રૂપાંતર પામશે. એક સમય એવો આવશે કે જેટલા પાણીના અણુઓ વરાળમાં રૂપાંતર પામે છે એટલા જ વરાળના અણુઓ એ પાણીની અંદર રૂપાંતર પામશે. બરાબર છે. આ સ્થિતિએ સંતુલન છે એ સર્જાય છે. એટલે તમે અહીંયા એવું કહી શકો કે H2O liquid is converted into H2O vapor. વેપર એટલે બાષ્પ, એની અંદર રૂપાંતર પામે છે. અહીંયા જો ભૌતિક સંતુલન છે, પ્રક્રિયક અને નિપજ ના બંધારણ બદલતા નથી. પ્રક્રિયક અને નિપજના બંધારણ બદલતા નથી. પ્રક્રિયકનું જે બંધારણ છે એ જ બંધારણ નિપજનું છે. અહીંયા માત્ર આપણે કલા રૂપાંતરણની વાત કરીએ છીએ એટલે અવસ્થા માત્ર બદલશે, બીજું કંઈ બદલવાનું નથી. ઓકે, આ મેં તમને પ્રસ્તાવનાની અંદર એક્ઝામ્પલ આપ્યું હતું એને સમજાવ્યું તો તેમાં મેં તમને કીધું હતું કે બાષ્પ દબાણની અંતે એની ચર્ચા પણ આપણે કરવાના છીએ. ઓકે, કેવી રીતે કરશે એની ઉપર વાત કરીએ આપણે. તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ પ્રવાહી બાષ્પ સંતુલનને સમજવું હોય અથવા તો એને સમજવા માટે એક સરસ મજાનું આપણે ઉદાહરણ લેવાનું છે. અને એ ઉદાહરણ લેવા માટે આપણને એવું કીધું છે કે એક તમારે પારદર્શક પેટી લેવાની છે. શું લેવાની છે? પારદર્શક પેટી. પારદર્શક પેટી એટલે આર પાર જોઈ શકાય એવી. આ પારદર્શક પેટીની અંદર એક પાત્ર લેવાનું છે. બરોબર? પાત્ર મારાથી થોડુંક આડું થયું છે, તમને ખબર છે કે આપણાથી આવું જ થાય, આપણાથી સારું ન થાય કાંઈ. આ પાત્ર જો પાછું આવું થયું. આ પાત્ર ની અંદર આપણે બે વસ્તુ લેવાની છે. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5. શું લેવાનું છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P2O5. બરોબર છે? ઇઝ ઇટ ક્લિયર? આ P2O5 કેમ થયું તમને ખબર પડી? અહીંયા ફોસ્ફરસ છે, અહીંયા ઓક્સિજન છે. હવે તમારે આમાં જોવાનું કે કોના ઉપર શું વીજભાર હોઈ શકે ને એની સંભાવના શું. સમજો આખી વાત તમને સમજાવું. CaCl2 તમને ખબર પડે કે ઓક્સિજન છે, આ ઓક્સિજન સમૂહ નંબર 16 નું તત્વ છે, આ ફોસ્ફરસ સમૂહ નંબર 15 નું તત્વ છે. હવે તમારે એ વિચારવાનું છે કે આમાંથી વિદ્યુત ઋણતા વધારે કોની હોય? તો કે સર આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા વધે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય તો ઓક્સિજન છે એ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે સમૂહ નંબર 16 હોય તો સર એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. તો એ 6 ગુમાવે કે 2 મેળવે? તો કે સર એ 2 મેળવવાનો ગુણધર્મ ધરાવે. અહીંયા સમૂહ નંબર 15 છે તો અહીંયા બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો તેની સંયોજકતા કેટલી કહેવાય? 5. કે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી કહેવાય? 5. તો સર એ ઇલેક્ટ્રોન 5 ગુમાવે કે 3 મેળવે? તો કે સર એ 3 મેળવે તો અહીંયા માઇનસ થયા. હવે બે બાજુ માઇનસ ન હોય તો આમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય વિદ્યુત ઋણતા વધે તો ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન મેળવે અને ફોસ્ફરસ છે ને ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. કારણ તો કે ફોસ્ફરસની વિદ્યુત ઋણતા એ ઓછી છે એટલે અહીંયા આવે +5. હવે તમને સંયોજન બનાવતા આવડે. ઇઝ ઇટ ક્લિયર? ફોસ્ફરસ છે
એ -3 પણ હોય ને +5 પણ હોય, આ બંને અવસ્થાઓ ધરાવે. પણ મેં તમને કીધું હતું બરોબર કે એ કોના ઉપર આધાર રાખે, તો કે એની બાજુમાં કોણ છે એના ઉપર આધાર રાખશે. બરોબર કે ફોસ્ફરસ છે એવું નથી કે દર વખતે ઇલેક્ટ્રોન ગુમાવે, એ મેળવે પણ ખરી, પણ એનો આધાર કોના ઉપર છે તો કે એની બાજુમાં કોણ છે એના ઉપર આધાર રાખે કે ફોસ્ફરસ છે ઇલેક્ટ્રોન ગુમાવશે કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે, એનો આધાર છે એ કોના ઉપર છે કે એની બાજુમાં કોણ છે એના ઉપર આધાર રાખે. જો એની બાજુમાં હું કેલ્શિયમને લઈ લઉં ને, કેલ્શિયમ અને ફોસ્ફરસની વાત કરું ને, તો કેલ્શિયમ સમૂહ નંબર 2 માં તો ઇલેક્ટ્રોન ગુમાવે ને ફોસ્ફરસ મેળવે, તો અહીંયા +2 આવે ને અહીંયા -3 આવી જાય, તેનું સંયોજન બની જાય Ca3P2. આવા તમે ઘણા બધા સંયોજન બનાવ્યા હશે. બરાબર છે. એટલે તો મેં અત્યાર સુધી જે સંયોજનો બનાવતા હતા એમાં કેવું હતું કે મેં તમને ધાતુનું અધાતુનું મિશ્રણ સામે સામે લઈને મોટા ભાગમાં આપ્યું હતું. બરોબર, પણ હવે અમુક જગ્યા ઉપર ચેન્જીસ થશે, અને આવો ચેન્જીસ શા માટે થાય, કેવી રીતે થાય, એ બાબતો આપણે સમજવાની રહેશે. બરોબર, એટલે ખાસ વિદ્યુત ઋણતા જે ટોપિક મેં તમને કીધેલો હતો એટલે તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે. ફરી પાછું કહું છું, વિદ્યુત ઋણતા એટલે શું તો કે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. ફરી પાછા બોલજો મારી સાથે બધા. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. બરોબર, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. જેની વિદ્યુત ઋણતા વધુ એ ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે, જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે. મેં તમને ત્યારે પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે કોઈ પણ સંયોજન છે એ બનશે કે કોઈ પણ સંયોજન તૂટશે, આનો આખો આધાર વિદ્યુત ઋણતા ઉપર રહેલો છે. આ હંમેશ માટે યાદ રાખવાનું છે. ઓકે, વાત કરતા હતા આપણે પ્રવાહી અને બાષ્પ સંતુલનની, અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહેવાય, તમારી બુકમાં નામ આપ્યા છે બંનેના, એટલા માટે મેં અહીંયા તમને બંધારણ આપ્યા, અને કદાચ બાય ચાન્સ ક્યાંક લખેલું હોય તો તમને પ્રશ્ન ન થાય. આ બહુ મોટી વાત નથી, પણ આ નાની વાત તમને 11મા ધોરણમાં મેં સમજાવી હોય તો ક્યારેક તમને મોટી ન લાગે, બાકી દર વખતે તમને મોટી વાત જ લાગે. બરોબર, હવે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ રાખવામાં આવે. હવે આનું કાર્ય શું છે તો કે આ બંને પદાર્થ છે એ ભેજ શોષક પદાર્થ છે. આ બંને પદાર્થ છે એ આઈ એમ સોરી, મારી આકૃતિ થોડીક આ બાજુ દોરવી પડશે, કઈ વાંધો નહીં, હું મીટર ચેન્જ કરી નાખીશ. બરોબર, બંને પદાર્થો છે એ કેવા છે કે બંને પદાર્થો ભેજ શોષક છે. હવે આની અંદર શું કરવામાં આવે કે આ કાચની પેટી છે ને એમાં એક બાજુ અહીંયા આવી રીતે એક યુ આકારની એક નળી રાખવામાં આવે. તમારી બુકમાં ઓલી સાઈડ મૂકી છે, મેં નહીં, આને આ સાઈડ રાખી છે. બરોબર, આ જે નળી છે ને, અથવા તો આ જે યુ આકારની નળી છે, આને મેનોમીટર કહેવાય. શું કહેવાય? મેનોમીટર. આ મેનોમીટર શું છે તો કે આ મેનોમીટર દબાણ માપવાનું સાધન છે. શું છે? દબાણ માપવાનું સાધન છે આ મેનોમીટર. બરોબર, આ મેનોમીટરની મદદથી આપણે પદાર્થનું દબાણ માપી શકીએ, અંદર કેટલું દબાણ ઉત્પન્ન થયું છે એ માપવામાં આવે. નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ ને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બેમાંથી એક આ પાત્રની અંદર આપણે ભર્યો, એ ભેજ શોષક પદાર્થ છે. બરોબર, એટલે અંદરથી જેટલો પણ ભેજ હશે ને હવામાનો, એ બધાય ભેજને શોષી લેશે. એટલે સખત આપણો પ્રયત્ન શું છે તો કે આ જે પાત્ર છે ને એ પાત્રને આપણે શૂન્યાવકાશ બનાવવાનો પ્રયત્ન કરીએ. આની અંદર દબાણ હોવું જ ન જોઈએ.
દબાણ હોય જ નહીં, સંપૂર્ણપણે કંઈ ન હોય, એનો મતલબ આ પાત્રને આપણે શૂન્યાવકાશ બનાવવાનો પ્રયત્ન કર્યો કે આની અંદર સંપૂર્ણપણે ભેજ શોષી લઈએ એવું આપણે કામ કરવાનું છે. આ પારદર્શક પેટી છે. મારે તમને સમજાવવું છે પ્રવાહી બાષ્પ સંતુલન. સમજજો આખી વાત. એક પારદર્શક પેટી લીધી જેમાં યુ આકારની નળી છે, બરોબર, એ મેનોમીટર છે. આ મેનોમીટર શું હોય તો કે મેનોમીટર દબાણ માપવાનું સાધન છે, બરોબર. સેકન્ડ વન, બીજી વસ્તુ કે આ પાત્રમાં આ નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ રાખેલો છે, જેથી કરીને પાત્રને સંપૂર્ણ ભેજ રહિત આપણે કરીએ છીએ. એક બીજા જ પાત્રની અંદર આપણે સાથે સાથે તૈયાર રાખવાનું છે. શું તો કે આપણે સાથે સાથે બીજા જ પાત્રની અંદર પાણી ભરેલું પાત્ર છે એ આપણે તૈયાર રાખવાનું છે. ફટાફટ જલ્દીથી આ પાત્રને ઊંચું કરવાનું છે, આ પેટીને ઊંચી કરવાની છે અને આ પેટીમાંથી આ પાત્ર કાઢી અને આ પાત્ર આપણે રાખી દેવાનું છે. આ મેં રાખી દીધું, અહીંથી આને કાઢી નાખ્યું. હવે આ પાત્ર છે એની અંદર શું છે કે હવે આ પાત્રની અંદર પાણી છે. ઇઝ ઇટ ક્લિયર? મગજની અંદર બેઠું આ પાત્ર આખું તૂટેલું નથી, સમજો. અમુક તૂટી જ પાણી ઢોળાઈ ગયું, નહીં ઢોળાય, ચિંતા નહીં કરતા. આપણે સમજવાનું છે આખી વસ્તુ. ફરી પાછું કહું છું, શું કરવાનું છે? આ પાત્રને ઊંચું કરવાનું છે. એમાંથી જે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ વાળું પાત્ર છે એને કાઢી નાખવાનું છે અને પાણી ભરેલું પાત્ર એમાં ઝડપથી જેટલી શક્ય બને એટલી ઝડપથી મૂકી દેવાનું છે. કારણ કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ જ્યારે અંદર હતો ત્યારે પાત્રમાંનું દબાણ છે એ શૂન્ય હતું, દબાણ હતું જ નહીં. કારણ કે ભેજ જેટલો હતો એ બધું શોષી લીધો. ભેજના કારણે દબાણ લાગે, દબાણ બાષ્પને કારણે લાગે. એ બાષ્પ નહોતી, એ બાષ્પનું સંપૂર્ણપણે શોષણ થઈ ગયું. એટલા માટે આપણે શોષણ કરવા માટે જ આપણે નિર્જલ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા તો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આપણે જ્યાં રાખ્યો હતો, બરોબર. એ ફટાફટ પાત્રને ઊંચું કરી અને ફટાફટ આપણે એ પાત્ર કાઢી લીધું ને ઝડપથી પાછું પાણી ભરેલું પાત્ર આપણે મૂકી દીધું. હવે સમજો આખી વાત કે હવે શું થાય તો કે હવે એવું થશે, કેવું થશે કે હવે આ પાણી ભરેલું પાત્ર છે, અહીંયા આપણે મેનોમીટર રાખ્યું છે. પાત્રની અંદર આ જે કાચની પેટી છે એ સંપૂર્ણપણે હવાચુસ્ત રીતે બંધ છે. એની અંદર આપણે સંપૂર્ણ ભેજ દૂર કરેલો છે. એટલે આ પાણીના અણુઓને આપણે બંધ પાત્રની અંદર રાખી દીધેલું છે. તમે અવલોકન કરશું આપણે તો એવું જણાશે કે ધીમે ધીમે આ પાણીના અણુઓ એ બાષ્પની અંદર રૂપાંતર પામશે. શું થશે? આ પાણીના અણુઓ ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર પામશે. જેમ જેમ બાષ્પ બનતી જશે એમ એમ અહીંયા આ પારો છે એ ધીમે 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 ઊંચો આવતો જશે. આ પારો જે રાખેલો છે એ ધીમે 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 કેવો આવતો જશે? ઊંચો આવતો જશે. આભાર. શું કામ? આ પારો ઊંચો શા માટે આવે છે? શું દર્શાવે છે? તો કે આ પારો દર્શાવે છે કે આ પાત્રમાં ધીમે ધીમે હવે દબાણ વધતું જાય છે. હવે આ દબાણ કોના કારણે વધતું હશે એ ખબર પડી તમને? તો કે હા સર, આ પાણીના અણુઓ જે હતા એ બાષ્પમાં રૂપાંતર પામ્યા એટલે આ બાષ્પને કારણે દબાણ લાગ્યું એટલે આ દબાણ વધતું ગયું. હવે જે આ દબાણ વધતું ગયું છે, બરોબર છે, એ દબાણ અમુક સમય સુધી વધશે. પછી તો કે પછી હવે આ દબાણ છે કેવું છે કે પછી આ દબાણ અચળ થઈ જાય. હવે પછી આ દબાણ વધવાનું નથી. તો આનો મતલબ શું થયો? તો કે સર હવે ખબર પડી. આનો મતલબ શું થયો? તો કે સર આ બાષ્પના અણુઓ ફરી પાછા ભેગા થાય. કારણ કે આ આખું કેવું છે? હવા ચુસ્ત છે. આમાં હવા બવા કાંઈ લાગતી અંદર હતું એનું ઈ જ છે પાછું. ઓલું કેમ આપણે પાત્ર બંધ કર્યું બધી એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા આપણે દબાણ માપવાનું કંઈ મૂક્યું નહોતું, અહીંયા આપણે આ મૂકી દીધું છે. એટલે આ આખું ડબ્બો પેક થઈ ગયો. દબાણ લાગશે, બરોબર, ધીમે ધીમે આગળ વધતું જાય છે. હવે પાછા વરાળના અણુઓ ભેગા થઈને પાછા શું બનશે? પાણી. પછી ભલે પાત્રમાં ન પડે કે ભલે પાછા હેઠા પડે, પણ આખું પાત્ર તો હવાચુસ્તપણે બંધ છે. એટલે પાછા આ પાણીના અણુઓ પાછા વરાળમાં જશે, વરાળના અણુઓ પાછા પાણીમાં આવશે. એટલા માટે આ દબાણ છે કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. એનો મતલબ એમ, પહેલી વાત કે પાણીના અણુઓ છે એ ક્યાં ગયા?
તો કે વરાળમાં, એટલે આ પાણીના અણુઓ જે હતા H2O લિક્વિડ એ શેમાં ગયા? H2O વેપરમાં, એટલે આને બાષ્પયન કહેવાય. શું કહેવાય? બાષ્પયન. બીજું ઉલટું કે આ જે વેપરના અણુઓ હતા એ શેમાં રૂપાંતર પામ્યા? H2O લિક્વિડમાં, એટલે આને સંઘનન કહેવાય. શું કહેવાય? સંઘનન એટલે જોડાવું. બાષ્પયન એટલે બાષ્પ બનવું, છૂટું પડવું, બાષ્પની અંદર રૂપાંતર પામવું. એટલે પાણીના અણુ લિક્વિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ વેપર, એટલે એને શું કહેવાય? બાષ્પયન. અને સેકન્ડ વન, બાષ્પ છે એ ભેગી થઈ અને લિક્વિડ તો જ બને ને, બાષ્પના અણુઓ ભેગા થાય તો જ શું બને? લિક્વિડ. એટલે એને શું કહેવાય? સંઘનન. એક સમય એવો આવશે કે આ બાષ્પયનનો દર અને સંઘનનનો દર, દર એટલે વેગ, બાષ્પયનનો દર અને સંઘનનનો દર, આ બે દર કેવા થશે? સમાન થશે. શેનો? બાષ્પયનનો દર ઇક્વલ ટુ સંઘનનનો દર, આ બે કેવા બનશે? સમાન. અને આ બે જ્યારે સમાન બનશે ત્યારે પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરશે. શું કરશે? ત્યારે પ્રણાલી સંતુલન પ્રાપ્ત કરશે. તમે અહીંયા આવું પણ લખી શકો. કેવું? તો કે H2O બાષ્પયનનો દર એટલે શું હતું? તો કે H2O લિક્વિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ H2O વેપર. અહીંયા આવું હતું ને અહીંયા કેવું હતું? તો કે H2O વેપર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ H2O લિક્વિડ. પણ આ બે વચ્ચે સતતપણે શું થતું હતું? સંતુલન સ્થપાતું હતું. એટલે તમે આને જનરલી એવરેજ તમારે આમ લખવું હોય તો પણ લખી શકાય. સંતુલનના પ્રમાણે તમે આમ લખો તો પણ ચાલે. કેમ લખો તો ચાલે? તો કે H2O લિક્વિડ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ H2O વેપર. આ બંને સંતુલનમાં છે એવું દર્શાવો તો પણ ચાલે. પણ હંમેશા માટે યાદ રાખવાનું કે જેટલા અણુઓ લિક્વિડમાંથી વેપરમાં રૂપાંતર પામે છે એટલા જ અણુઓ વેપરમાંથી લિક્વિડમાંનો વેગ સમાન હોય. પણ યાદ રાખવાનું, આપણે લાગે કે આ અચળ છે, પણ હકીકતે સંતુલન છે ગતિશીલ હોય, સ્થિર હોતું નથી. જેમ અહીંયા હું તમને કહેતો હતો કે જેટલા અણુઓ બરફમાંથી પાણીમાં રૂપાંતર પામે છે એટલા જ અણુઓ પાણીમાંથી પાછા બરફમાં રૂપાંતર પામે છે. એટલે હંમેશા માટે યાદ રાખવાનું કે અહીંથી પાણીમાંથી જેટલા અણુઓ બાષ્પમાં રૂપાંતર પામે છે એટલા જ બાષ્પના અણુઓ પાણીમાં રૂપાંતર પામે છે. આ બંનેનો વેગ છે એ કેવો રહે છે? સમાન રહે છે. અને એના કારણે આ સપાટી ઉપર જે દબાણ લાગે એને બાષ્પ દબાણ કહેવાય. શું કહેવાય? એને બાષ્પ દબાણ કહે છે. બરોબર? દબાણની જો બાષ્પ દબાણની મારે તમને વ્યાખ્યા આપી હોય તો હું તમને સરસ રીતે વાત કરું કે ભાઈ બાષ્પ દબાણ એટલે શું. અહીંયા મેં તમને પાણીની વાત કરી, એટલે આને પાણીનું બાષ્પ દબાણ કહેવાય. આપણે જનરલી બાષ્પ દબાણ માટે વાત કરીએ તો શું કહેવાય? તો કે ભાઈ ચોક્કસ વાતાવરણના દબાણે, તો કોઈ પણ એમ કહેવાય ચોક્કસ વાતાવરણના દબાણે અને જે તાપમાને પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે તે પ્રવાહી વડે ઉત્પન્ન થતા બાષ્પના તે પ્રવાહી વડે ઉત્પન્ન થતા બાષ્પના દબાણને અથવા તો તે પ્રવાહી વડે ઉત્પન્ન થતા દબાણને એવું ન લખાય, તે પ્રવાહી વડે ઉત્પન્ન થતી બાષ્પ અથવા તો તે પ્રવાહીના દબાણ વડે અથવા તો તે પ્રવાહી વડે ઉત્પન્ન થતા દબાણને અથવા તો બાષ્પના દબાણને એવું લખીએ, કારણ કે દબાણ તો બાષ્પ વડે જ ઉત્પન્ન થાય. બાષ્પના દબાણને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. બરોબર?
પાછી એક વખત, કારણ કે આપણે વ્યાખ્યા જનરલી નેચરલી લખેલી છે કે બુકમાંથી કોપો ફોપો નહોતો કર્યો. ચોક્કસ વાતાવરણના દબાણે અને જે તાપમાને પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય તે પ્રવાહી વડે સ્થપાય ત્યારે તે પ્રવાહી વડે ઉત્પન્ન થતા બાષ્પના દબાણને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. કહેવાનો મતલબ શું છે કે ભાઈ કોઈ પણ ચોક્કસ વાતાવરણ, મતલબ તમે જે વાતાવરણના દબાણે આ પ્રયોગ કરતા હોય કોઈ પણ માટે, અને જે તાપમાન હોય એ તાપમાને પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય, તો એ જ્યારે સ્થપાણું ત્યારે એ પ્રવાહી વડે બાષ્પનું જે દબાણ ઉત્પન્ન થાય તે પ્રવાહી વડે બાષ્પનું, એમ લખવું, તે પ્રવાહી વડે બાષ્પનું જે દબાણ ઉત્પન્ન થાય તે દબાણને, એવું લખીએ આપણે, તે દબાણને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. બરોબર. તો તે પ્રવાહી વડે બાષ્પનું જે દબાણ ઉત્પન્ન થયું એ દબાણને શું કહેવાય? એ પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. અહીંયા તમે જુઓ તો શું છે તો કે અહીંયા બાષ્પ દબાણ અચલ રહે છે. શું રહે છે? બાષ્પ દબાણ. અહીં મેં તમને આપ્યું ને મેનોમીટરની અંદર કે બાષ્પ દબાણ છે એ કેવું રહે છે? અચલ રહે છે. બરોબર છે. તો કહેવાનો આખો અહીંયા અચળ શું રહ્યું? તો કે બંને કલાનું દળ અચળ રહ્યું. આ વસ્તુ જે અચળ રહે છે એવું લખું છું ને એ તમે રાખજો, કારણ કે આગળ છેલ્લે આપને ને આ બધું પૂરું થશે ને ભૌતિક સંતુલન, ત્યારે છેલ્લે આખો એક ટોપિક આપશે કે આના વડે શું અચળ રહ્યું ને શું ખબર પડી, આના વડે શું અચળ રહ્યું ને શું ખબર પડી, એની ચર્ચા છે એ આપને કરશે. હવે મેં અહીંયા પાણી લીધું એટલે આવું થયું. પાણીને બદલે કોઈક બીજો પદાર્થ આપણે લઈએ તો શું થાય? માનો કે તમે ઇથાઇલ આલ્કોહોલ લ્યો, એસિટોન લ્યો કે પાણી લ્યો તો શું થાય? તો કે જેટલો સમય લાગ્યો તો આને સંતુલન થવા માટે એટલો જ સમય બીજા માટે લાગે કે ન લાગે? બરોબર. એનો તમે વિચાર કરો તો તમને ખ્યાલ પડશે. બરોબર. આ તમારે વિચારવાનું છે. બરાબર. વાત કરતા તો એ તમને કે ભાઈ આપણે અહીંયા ચર્ચા કરી કે પાણી છે એનું બાષ્પ દબાણ, બરાબર, અથવા તો પાણી છે એમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પાણી અથવા તો પ્રવાહી, બરાબર, એ કેવી રીતે થાય એના માટેની ચર્ચા કરી. પાણીને બદલે મને કોઈ બીજો પદાર્થ હોય તો, સપોઝ તમને ટેક્સ્ટ બુકની અંદર એક્ઝામ્પલ તરીકે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દાખલા તરીકે માનો કે 1 ml એસિટોન કે મિથાઇલ આલ્કોહોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ અને પાણી, આ ત્રણેય પદાર્થો હોય તો શું પાણીનું બાષ્પીભવન થયું જેટલો સમય લાગ્યો હતો તો પાણી અને બાષ્પને સંતુલન થવા માટે H2O લિક્વિડમાંથી વેપર, H2O લિક્વિડમાંથી વેપર, એવી જ રીતે એસિટોન લિક્વિડ, તો આ બધે પ્રવાહી છે. એસિટોન, મિથાઇલ આલ્કોહોલ અને પાણી. એસિટોન કદાચ તમે જોયેલો હોય, બરોબર, ખાસ કરીને છોકરીઓએ કદાચ જોયેલો હોય, નેઇલ પોલિશ રિમૂવર આવે, નેઇલ પોલિશ તમે કરેલી હોય, છોકરીઓ વધારે પડતી કરે, બરોબર છે, તો એ નેઇલ પોલિશને દૂર કરવા માટે એક લિક્વિડ આવે, તમને ખબર એકદમ ઠંડુ ઠંડુ લાગે, હાથમાં નાખો તો એ એસિટોન હોય. નેઇલ પોલિશ રિમૂવર કહેવાય ને, નેઇલ પોલિશ દૂર કરી નાખે ફટાફટ, બરોબર. એ પ્રવાહી મિથાઇલ આલ્કોહોલ એટલે મિથેનોલ, એ પણ પ્રવાહી અને પાણી. મિથાઇલ આલ્કોહોલ લઠ્ઠાકાંડમાં જે તમને કહે ને દારૂ છે એ આલ્કોહોલ હોય, પણ એ મિથાઇલ આલ્કોહોલ હોય, બરોબર, તો એ શરીરની અંદર નુકસાન વધારે પડતું કરે એટલે જનરલી આપણે એને લઠ્ઠાકાંડ એવું કહીએ છીએ. પાણીની તમને ખબર. હવે H2O લિક્વિડ ને વેપર જેટલા સમયમાં સંતુલનમાં આવ્યું એટલા જ સમયમાં એસિટોન લિક્વિડ અને વેપર આવે, એટલા જ સમયમાં મિથાઇલ આલ્કોહોલ લિક્વિડ અને મિથાઇલ આલ્કોહોલ વેપર થાય, બરાબર. આ ત્રણેય માટે શું સરખું હોય? તો કે નહીં. હવે ત્રણેયને પેટીને બદલે આપણે એક રૂમમાં રાખી દઈએ તો, દરેકને જુદા જુદા રૂમમાં રાખી દઈએ તો કે રૂમની અંદર રાખી દઈએ, બંધ રૂમ હોય પણ અને સમય બહુ જાજો લાગે. શું કામ? તો કે રૂમ છે એ બહુ મોટી જગ્યા છે, ત્યાંથી અણુને પાછો આવવા માટે બહુ વધારે પડતો સમય લાગે, બરોબર. તો ત્રણ વસ્તુઓ ઉપર આખું આધાર રાખશે, બરાબર, કે ભાઈ આ પદાર્થો છે, બરોબર, એ પદાર્થની અંદર સંતુલન સ્થપાશે કે નહીં ને કેવી રીતે સ્થપાશે, એ ત્રણ વસ્તુઓ પર આધાર રાખે. એક નંબર 1 પ્રવાહીનો સ્વભાવ, નંબર 2 પ્રવાહીનો જથ્થો અને નંબર 3 તાપમાન. હવે હું તમને એક સીધી સિમ્પલ વાત કહું. માનો કે એસિટોન છે,
બરોબર. હવે 5 ml એસિટોન મેં લીધું હોય અને હું પ્રવાહી બાષ્પ સંતુલનની વાત કરું એના બદલે હું 20 ml લઉં અને પ્રવાહી બાષ્પ સંતુલનની વાત કરું તો તમને શું લાગે? બે એક સમયે સંતુલન પામશે તો કે નહીં? ઓલો જથ્થો મોટો છે તો સંતુલન પામતા વધુ વાર લાગશે. બરોબર છે. એ જથ્થાની વાત કરી. પ્રવાહીનો સ્વભાવ મતલબ પ્રવાહી કેવું છે? પ્રવાહી છે એમાંથી બાષ્પ શું કામ પામે? બરોબર. ઝડપી પામે કે ધીમું પામે? તો કે પ્રવાહીના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય. શું હોય? પ્રવાહીના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય એટલે આપણે એને આંતર આણવીય આકર્ષણ બળ કહેવાય. શું કહેવાય એને? આંતર આણવીય આકર્ષણ બળ. પ્રવાહીના અણુ વચ્ચે લાગે. દાખલા તરીકે તમને ખબર હોય ઘન પદાર્થના અણુ નજીક શું કામ હોય? તો કે એમાં આંતર આણવીય આકર્ષણ બળ વધુ હોય એટલે એકબીજાની ખૂબ જ નજીક હોય. બરોબર. પ્રવાહીની અંદર થોડાક એના કરતા દૂર હોય કારણ કે એની વચ્ચે અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું હોય. વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. શા માટે? તો કે એની અંદર અણુ વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય અથવા તો નહિવત હોય. એવું કહો તો પણ ખોટું નથી. બરાબર. એટલે પ્રવાહીનો સ્વભાવ કેવો છે? એની અંદર આકર્ષણ બળ છે એ કેવું છે? આંતરાણવીય આકર્ષણ બળ. દરેક પ્રવાહી જુદા જુદા હોય. તમને ખબર છે કે આલ્કોહોલ હોય તો ફટાફટ ઉડી જાય. એનો મતલબ શું થયો? તો કે એની અણુ વચ્ચે આકર્ષણ બળ ઓછું છે. તમે તેલ અને પાણીની વાત કરો, એક પાત્રની અંદર તમે ભરી દો બંધ પાત્રમાં આવી જ રીતે મેનોમીટરની અંદર, તો પેલા કોનું બાષ્પીભવન થાય? તેલનું કે પાણીનું? તો સર પાણીનો. તેલ તો બહુ જાડું. એનો મતલબ શું થયો? એ પ્રવાહીનો સ્વભાવ જુદો છે. એ પ્રવાહી છે પણ પ્રવાહીનો એની અંદર તેલ હોય તો અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય પાણી કરતા. બરાબર. પ્રવાહીનો જથ્થાની પણ વાત કરીએ. તાપમાન. હવે તમને ખબર છે તાપમાન વધે તો દબાણ વધે. બંધ પાત્ર હોય તમે તાપમાન વધારો, પાણી હોય કે કોઈ પણ હોય. બરોબર. આપણે પાણીને ગરમ કરીએ, તમને કદાચ ખબર હોય કે આપણે ગેસ ઉપર ગરમ કરીએ તો આપણે ફટાફટ એની ઉપર ડિસ્ક ઢાંકીએ છીએ. પ્રેશર કુકરની અંદર આપણે ચોખા બનાવતા હોય ભાત, તેની ઉપર આપણે ઢાંકણું એરટાઈટ પેક કરીએ. શા માટે? તો કે બંધ પાત્રની અંદર દબાણ છે એ વધુ લાગે એટલે તાપમાન વધુ આપો તો દબાણ વધે. કારણ કે દબાણ વધે તો તાપમાન વધે. દબાણ વધે તો તાપમાન વધે. દબાણ ઘટે તો તાપમાન ઘટે. અને તાપમાન વધે તો બાષ્પીભવન વધે અથવા તો બાષ્પ દબાણ વધે. જો તમે અહીં પાણી છે એ એમને તમે આને રાખ્યું આની અંદર, આ પાત્રની અંદર, અને તમે નીચે તે ગરમ કરતા હોય તો ક્યાં ઝડપથી બાષ્પીભવન પામશે? તો કે બીજે જ્યાં તાપમાન વધુ ત્યાં દબાણ વધુ. એનો મતલબ એમ છે કે તાપમાન ઊંચું હોય તો બાષ્પીભવન ઝડપથી થાય. બરોબર. તો સીધી અને સિમ્પલ વાત છે કે પ્રવાહી પદાર્થ છે એ બાષ્પની અંદર રૂપાંતર છે એ પામે છે. એ પછી દરેક પદાર્થ જુદો હોય તો એ પદાર્થ ઉપર આધાર રાખશે. ખાસ પદાર્થ છે એના 3 બાબતો જોવાની છે: પ્રવાહીનો સ્વભાવ, પ્રવાહીનો જથ્થો અને પ્રવાહી પદાર્થ છે એનું તાપમાન કેટલું છે. એના ઉપર આખું અનુસંધાન કે આધાર રહેશે કે કેટલા સમયની અંદર પ્રણાલી છે કે પદાર્થ છે કે પ્રક્રિયા છે એ સંતુલનની અંદર આવશે. હવે પ્રવાહી પદાર્થ છે એનું બાષ્પમાં રૂપાંતર થયું, મતલબ પોતાની અવસ્થા બીટી એટલે પ્રવાહીમાંથી બાષ્પ થયો. હવે પ્રવાહીમાંથી બાષ્પ થાય એટલે ઉકળો એટલે એને ઉત્કલન બિંદુ હોય. એટલે શું હોય? કેમ મેં તમને કીધું હતું કે બરફ છે એ પીગળો એટલે એને ગલન બિંદુ હોય, તો પ્રવાહી પદાર્થ ઉકળો એટલે એને શું હોય? ઉત્કલન બિંદુ હોય. તો આ ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ કોને કહેવાય એની વાત કરીએ આપણે. ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. ઉત્કલન બિંદુ કોને હોય? ફરી પાછું કહું છું. બરોબર. ઉત્કલન બિંદુ પ્રવાહી પદાર્થને હોય. જે પદાર્થ ઉકળે, ગરમ કરતા ઉકળે ને ઉત્કલન બિંદુ હોય. બરોબર. તો ખાસ અહીંયા કન્ડિશન છે, એક વાતાવરણ દબાણે અને જે તાપમાને, આખામાં જ લખું કારણ કે જગ્યા આપણી પાસે ઓછી છે, જે તાપમાને પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે તમને કદાચ ખબર છે પાણી છે એનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે.
બરોબર. તો પાણીથી તમે જુઓ તો ઘરે કદાચ 50 ડિગ્રી કરો તો ગરમ તો થવા જ મળે, ન ગરમ થાય એવું નથી, વરાળ તો બનવા જ મળે. તો આપણે શું જોવાનું, બધું છે એ બધું વરાળ થઈ જવું જોઈએ? તો કે એવું નથી જોવાનું. ઉત્કલન બિંદુ ક્યારે નોંધવાનું છે? તો કે એક વાતાવરણ દબાણ હોવું જોઈએ. વાતાવરણનું દબાણ છે એ વધવું ના જોઈએ. વાતાવરણનું દબાણ કેટલું રહેવું જોઈએ? એક વાતાવરણ દબાણે અને જે તાપમાન પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એ તાપમાનને તે પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. આ સમયે તમારે આ જગ્યા ઉપર તમારે તાપમાન છે એ થર્મોમીટર વડે નોંધવાનું હોય એટલે એના ઉપરથી તમને ખબર પડશે બરોબર કે આ પદાર્થનું ઉત્કલન બિંદુ કેટલું છે. પાણીનું ઉત્કલન બિંદુ તમારે, બાકી તમે પાણીને જનરલી તમે 50 ડિગ્રી ગરમ કરો તો પણ તમને ગરમ લાગે નહીં, પણ વરાળમાં રૂપાંતર પામવા મળે. તો શું 50 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય? તો કઈ રીતે માપવાનું? દબાણ છે વાતાવરણનું, એક તો આ બે વ્યાખ્યા મેં તમને આપી હતી, ગલન બિંદુ અને બાષ્પ દબાણની. એમાં આપણે કીધું હતું કે વાતાવરણના દબાણ એટલે જે વાતાવરણનું દબાણ હોય, અથવા તેમ કીધું હતું ચોક્કસ વાતાવરણના દબાણ, તમે જે વાતાવરણના દબાણે કામ કરો છો તમે ચોક્કસ લખો કે ના લખો, પણ કન્ડિશન એ છે, અહીંયા કન્ડિશન ખાસ છે કે એક વાતાવરણ દબાણ હોવું જોઈએ. એક વાતાવરણ દબાણ હોવું જોઈએ. અને પછી તમારે વાતાવરણ દબાણ એક જ રાખવાનું છે અને પછી તમારે તાપમાન છે એ નોંધવાનું છે. ક્યારે? તો કે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે. અને પછી તમારે એ પદાર્થનું તાપમાન નોંધવાનું. બરોબર. એક બીજી વાત તમને કદાચ ખબર જ હશે કે ભાઈ એક વાતાવરણ હોય એટલે એક વાતાવરણ બરાબર 1.013 બાર થાય. તમને બુકમાં લખેલું આપેલું છે કાઉન્સની અંદર કે એક વાતાવરણ બરાબર 1.013 બાર થાય. એટલે આ તમને ટેક્સ્ટ બુકની અંદર છાપેલું છે, એટલે કોઈ બહુ મોટો પ્રશ્ન છે એ નથી. પણ ઉત્કલન બિંદુ છે એ ખાસ મેં તમને અહીંયા કીધું એમ કે બાષ્પ દબાણની જેમ સાથે કનેક્શન છે એને કે તમે જેમ વધુ ઊંચાઈએ જાઓ બરોબર એમ ઉત્કલન બિંદુ ઘટે. વધુ ઊંચાઈએ જાઓ એમ ઉત્કલન બિંદુ ઘટે. શું કામ આવું થાય? તો કે વધુ ઊંચાઈએ જાઓ તમે બરોબર છે તો ત્યાં દબાણ ઓછું હોય. શું ઓછું હોય? ત્યાં દબાણ ઓછું હોય. હવે દબાણ ઓછું તો સીધી વાત થઈ ગઈ. શું થઈ ગયું? મેં તમને અહીંયા કીધું હતું કે દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે. દબાણ વધે તો તાપમાન વધે. મેં તમને અહીંયા પણ કીધું હતું કે તાપમાન વધારે તો બાષ્પ દબાણ વધે. બાષ્પ દબાણ મતલબ દબાણ વધે. બરોબર. સેમ અહીંયા તમે ઉત્કલન બિંદુ એટલે તાપમાન જ થયું. વધુ ઊંચાઈએ તમે જાઓ પર્વતની ઉપર ને ત્યાં બરોબર તો ત્યાં દબાણ ઓછું હોય. દબાણ ઓછું હોય તો તાપમાન ઓછું હોય. તાપમાન એટલે ઉત્કલન બિંદુ જ થયું. જે તે વસ્તુ નોંધવાની તો આપણે એ જ છે. બરાબર છે. એટલે એ વસ્તુ ખાસ મગજની અંદર એક રાખવાની છે કે તમે વધુ ઊંચાઈએ જાઓ બરોબર તો ત્યાં દબાણ ઓછું એટલે ત્યાં એનું તાપમાન છે કેવું પડે? નીચું પડે. બરોબર. આ બાબતની આપણે જનરલી કાળજી છે એ લેવાની છે. બરોબર છે. વધુ ઊંચાઈ ઉપર તમે જાઓ એટલે ઉત્કલન બિંદુ ઘટે કારણ કે તાપમાન નીચું હોય, દબાણ ઓછું. રેડી? ચાલો, આ બે ટોપિકની આપણે ચર્ચા કરી, ઘન પ્રવાહી સંતુલન અને પ્રવાહી બાષ્પ સંતુલન. હજી આપણે 3 પ્રકારનું જોવાનું. એક પ્રકાર મેં તમને કીધા હતા ટોટલ ઘન પ્રવાહી, પ્રવાહી વાયુથી, હજી એક ઘન વાયુ જોવાનું છે. પછી બીજા 2 ટોપિક પણ હજી બીજા 2 તમને એડ કરેલા છે. બરોબર. ઘન અને પ્રવાહીની અંદર વાયુ છે એ માટેની ચર્ચા આપણે કરવાની છે. આગળ ઉપર જશું એટલે આપણે એનો પણ અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. અહીં સુધી આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. પણ એની પહેલાં ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, બાષ્પ દબાણ આ ત્રણેયની વ્યાખ્યાઓ છે એ તમારે મગજમાં રાખવાની છે. 5-5, 10-10 વખત લખી નાખવાની છે તો જ યાદ રહેશે. મિનિમમ 5 વખત તો લખવાની જ છે તમારે. બરોબર. તો જ યાદ રહે. કારણ કે આગળના 12મા ધોરણમાં એ બધી ઉપર તમે જાશો એટલે આ વ્યાખ્યાઓની આપણે જરૂર પડશે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુની વ્યાખ્યા આવશે જ તમારે. બરોબર. બાષ્પ દબાણ આ બધી નાની નાની બાબતો એવી છે કે તમને ખબર હોવી જોઈએ ક્યારે તમે એને ગલન બિંદુ કહો છો, ક્યારે તમે એને ઉત્કલન બિંદુ કહો છો. આ શબ્દ છે એ તમને ખ્યાલ હોવા જોઈએ કે ગલન બિંદુ કોઈ પણનું માપ્યું હોય તો ક્યારે મપાય, ઉત્કલન બિંદુ કોઈ પણનું માપ્યું હોય તો ક્યારે મપાય, કેવી રીતે મપાય, કયું તાપમાન હોય. તો આની તમારી પાસે કાળજી હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. આ બાબતો પણ જોવાની છે. બંને કલાનું દળ અચળ હોય અહીંયા પણ જોવાનું છે. બાષ્પ દબાણ અચળ રહી. આ 2 બાબતોને નોંધી રાખવાની છે તમારે. બરોબર. ટેક્સ્ટ બુકમાં કદાચ આપ્યું હોય કે ન આપ્યું હોય પણ જ્યારે આપણે 5 સંતુલન ભણશું, 2 ભણીને હજી 3 ભણશું, આ 5 ભૌતિક સંતુલન આપણે ભણશું એટલે છેલ્લે આખો તમારો એવરેજ આવશે. કયા કયા સંતુલનમાં ની લાક્ષણિકતાઓ શું છે. અહીંયા કહેશું કે ભાઈ ઘન પ્રવાહી સંતુલન હોય તો એની લાક્ષણિકતા છે કે બંને કલાનું દળ છે એ અચળ છે. અહીંયા આપણે કહેશું કે ભાઈ પ્રવાહી છે એનું બાષ્પ દબાણ અચળ રહે છે. બરાબર. એ પછી કોઈ પણ પ્રવાહી, આપણે અહીંયા પાણીનું એક્ઝામ્પલ લીધું. મેં તમને કીધું કે તમે આલ્કોહોલ છે, એસિટોન છે, તેલ છે, કોઈ પણ પ્રવાહી પદાર્થનું એક્ઝામ્પલ તમે લઈ શકો. એમાં કંઈ ખોટું નથી. આપણે મૂળ હેતુ પ્રવાહી અને બાષ્પના સંતુલન બાબતનો છે. અને દરેક પદાર્થનો ઉત્કલન બિંદુમાં આપણે કીધું કે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારનું તાપમાન.
તો કોઈ પણ પ્રવાહી હોય તો કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ છે એ માપી શકીએ, અને દરેક પ્રવાહીના ઉત્કલન બિંદુ છે એ જુદા જુદા હોય, એક સરખા હોય નહીં. કારણ દરેક પ્રવાહીની અંદર આંતરઆણવીય આકર્ષણ બળ જુદું જુદું હોય. અણુ અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે કેવું હોય? જુદું જુદું હોય. કારણ કે દરેક પ્રવાહીના અણુઓ જુદા હોય. H2O પાણીનો જેમ અણુ H2O છે, એમ એસિટોનનો અણુ કંઈક જુદો હોય, કંઈક મિથાઇલ આલ્કોહોલનો અણુ જુદો હોય, પાણીનો અણુ જુદો હોય. દરેકના અણુ છે એ જુદા હોય, એટલે અણુ અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ છે એ પણ કેવું હોય? જુદું હોય. આપને કોઈક વ્યક્તિ છે એની સાથે દોસ્તી સારી હોય, મજા આવતી હોય, કોઈ બીજા વ્યક્તિની એની સાથે ન મજા આવતી હોય, કારણ કે તમે પણ વ્યક્તિ જુદા છો, એ પણ વ્યક્તિ જુદો છે, અને વચ્ચેનો વ્યક્તિ પણ જુદો છે. બરોબર, જેમ આપણે વ્યક્તિ વચ્ચે આકર્ષણ બળ જુદું જુદું હોય, એમ અહીંયા પણ અણુ અણુ વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? જુદું જુદું હોય. બરાબર છે? ઓકે, અહીં સુધી આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.